જામનગર શહેરની મધ્યમાંથી પસાર થતી રંગમતી અને નાગમતી નદીના દર વર્ષે પૂરના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એના અનુસંધાને સમગ્ર નદીના વિસ્તારમાંથી અંદરના ભાગમાં જે અને કાંઠા ઉપર જે દબાણો છે, રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય કે પછી એગ્રીકલ્ચર હોય, આ બધા દબાણો આપણે દૂર કરવાની એક છેલ્લા 2.5 મહિનાથી ઝુંબેશ ચલાવી હતી, જેના અનુસંધાને આજે તમામ 10 પોકેટમાં વોરાના હજીરા સુધીના રંગમતી નદીના દબાણો દૂર કરવામાં આવે છે. અને આ બધા પ્રયત્નો થકી દબાણો દૂર કરવાની સાથોસાથ આપણે એમાં વાઇડનિંગ અને ડીપનિંગનું પણ કામ મોટા પાયે લીધેલું હતું. અને આ બધા પ્રયત્નોના કારણે નદીની કેપેસિટીમાં લગભગ 14 થી 15 MCFT જેટલો વધારો થાય છે, કે જેના કારણે આટલા પાણીની સ્ટોરેજ વધશે અને ફ્લોઈંગ કેપેસિટી પણ વધશે. એટલે નદીના પાણી શહેરમાં ઘૂસતા એટલા પ્રમાણમાં અટકશે. સાથોસાથ ટીપી અને ડીપીના રોડ્સ માટે પણ કેટલાક કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આ છેલ્લા 2.5 મહિનાના ગાળામાં આપણે આશરે 917 જેટલી પ્રોપર્ટીઓને હટાવવામાં આવી છે, જે તે દબાણમાંથી નદી હોય કે પછી ટીપીના પ્લોટ હોય, અને આશરે 19.19 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા કે જેની કિંમત આશરે 260 કરોડ રૂપિયા થાય છે, એ ખુલ્લી કરવામાં આવી છે.